અરવલ્લીના મોડાસામાં મુશળધાર વરસાદ વરસ્યો, અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. મેઘરજ માલપુર રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રથમ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ક્ષતિ થઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જોવા મળ્યા છે કે જ્યાં મોડાસા 4 રસ્તા પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. અરવલ્લીમાં મુશળધાર વરસાદ વરસ્યો. મોડાસાના દ્રશ્યો કે જ્યાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. મોડાસા 4 રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે, જેને કારણે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. જે લોકો પોતાનો ત્યાં ધંધો કરતા હોય છે તે લોકો પણ અહીંયા જ્યાં મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો નીકળવા માટે મજબૂર બન્યા છે. તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ ફરી એક વખત ક્ષતિ થઈ છે. મુખ્ય બજારોમાં પાણી ભરાવાની આ સમસ્યા જોવા મળી રહી છે. અનેક રોડ રસ્તા પર જાણે કે પાણી વહેતા થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અરવલ્લીના માલપુરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 ઇંચ જેટલા વરસાદમાં ઢીચણસમાં પાણી ભરાયા. બસ સ્ટેશન સામે દુકાનો આગળ પાણી ભરાયા છે. દુકાન આગળ પાણી ભરાતા વેપારીઓને હાલાકી સર્જાઈ. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવાના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ દર વર્ષે કામકાજની જે વાતો છે તે કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. લોકોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. માલપુરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો પાણી ભરાતા વેપારીઓને હાલાકી સર્જાઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. વાહન ચાલકો છે તે ભરાયેલા પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે. અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માલપુર, બાયડ, મોડાસા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આપણે હાલ છીએ જે માલપુર તાલુકામાં, જ્યાં માલપુરમાં જે અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો ને જેના કારણે જે બસ સ્ટેન્ડ જે વિસ્તાર છે, બસ સ્ટેન્ડની સામેનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં પાણી ભરાયા છે. તે વિસ્તારમાં પાણી ભરાતા 1.5 ઇંચ જે વરસાદ વરસવાના કારણે જે પાણી ભરાતા ત્યાંના હાલ દુકાનદારો અને સ્થાનિક લોકોને પરેશાનીનો ભોગ બનવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે માલપુરના જે વેપારી છે, હાલ આપને કેવી સમસ્યા થઈ રહી છે અને કેટલા વરસાદમાં કેવી સમસ્યા? મારું નામ જયપ્રકાશ જોશી છે. હું સ્થાનિક રહેવાસી છું. માલપુર બસ સ્ટેશનના સામેના વિસ્તારની અંદર 1.5 ઇંચ પણ જો વરસાદ પડે તો એ વિસ્તારની અંદર પાણી જળબંબાકાર થઈ જાય છે. અમે અગાઉ તંત્રને જાણ કરેલી કે ભાઈ અહીંયા પાણી ભરાય છે, તો તંત્ર પણ હાજર થયેલું સ્પોટ ઉપર અને એ લોકો જાણકારી લીધી, કાર્યવાહી કરીશું એમ કહીને એ લોકો જતા રહ્યા. છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો 2 થી 3 ઇંચ જો વરસાદ પડી જાય તો અહીં ગાડી પાણી દુકાનોમાં ઘૂસી જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. તો અમે તંત્રને વહેલામાં વહેલી તકે આની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ. ચોક્કસથી આ હતા જે માલપુરના વેપારીઓ જેમની જે વેદના છે તે સામે આવી છે. અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો તેમાં જે પાણી ભરાયો હતો અને પાણી જે દુકાનમાં ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓનો માલ સામાનનો નુકસાની જોવાઈ રહી છે. ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રાકેશ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી.